ધરતીનું અમૃત એવો શબ્દ આવે એટલે લોકોના મનમાં સૌથી પ્રથમ એટલે નીરો આવે છે. ખાસ કરીને શિયાળાના સમયમાં નીરો એ લોકોની પહેલી પસંદ બની જતો હોય છે, કારણ કે આના અનેક લાભો છે. પરંતુ નીરા ઉદ્યોગને નડતી ગ્લોબલ વોર્મિંગ સહિતની અનેક સમસ્યાઓને કારણે નીરાનું વેચાણ કરનાર વર્ગ મુશ્કેલીમાં મુકાયો છે. નવસારી જિલ્લા તથા તેની આસપાસના વિસ્તારમાં શિયાળા દરમિયાન ઉત્પાદન મોટા પાયે થતું હતું, પરંતુ છેલ્લા કેટલાક સમયથી ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાને પગલે 60% જેટલો જ માલ ઉત્પન્ન થાય છે અને તેનું વેચાણ થઈ રહ્યું છે. જિલ્લામાં નીરાનું ઉત્પાદન ઓછું થઈ રહ્યું છે, જેનું મુખ્ય કારણ આ વખતે પડેલો વરસાદ માનવામાં આવે છે. જો કે આ સમગ્ર પગલે એક મહિનો સિઝન મોડી શરૂ થઈ હતી. નશા સંબંધી માટેના જે લાયસન્સ નીરાનું વેચાણ માટે લેવા પડતા હોય છે તે પણ મોડા આવ્યા હોવાથી ફરિયાદો ઉઠી હતી. આ સાથે ઝાડ પરથી નીરો ઉતારવું પણ કપરું કામ છે, જેથી કરીને મજૂરો પણ નહીં મળતા હોવાથી વાત સંચાલકો દ્વારા જણાવવામાં આવી છે. નીરો પીવાના અનેક સ્વાસ્થ્ય લાભો વિશે શહેરીજનોએ જણાવ્યું હતું. એટલા માટે શિયાળાની શરૂઆત થતાં જ લોકો નીરો પીવા માટે નીકળી પડતા હોય છે. ખાસ કરીને ડૉક્ટર તેમજ ડાયટિશિયન પણ નીરો પીવા માટે વિવિધ ફાયદાઓ દર્શાવતા હોય છે, અને જેથી લોકો જાગૃત થઈ શકે. કારણ કે નીરો એક પ્રાકૃતિક એનર્જી ડ્રિંક છે જે શરીરના વિટામિન વધારે છે. ખાસ કરીને પથરીના દર્દીઓ માટે મહત્વનું સાબિત થાય છે, જે શરીરને એકદમ હાઇડ્રેટ રાખે છે. નીરા ઉદ્યોગને પડતી વાતાવરણ અને અન્ય માળખાકીય મુશ્કેલીની સુવિધા અંગે સરકાર જો તેના તરફ નજર કરી અને તેમની સમસ્યાનો વહેલી તકે નિકાલ લાવે તો આ ઉદ્યોગ વધુ ફૂલી અને ફળી શકે છે. કારણ કે શિયાળા દરમિયાન આ ઉદ્યોગ સીધો લોકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલો છે. શિયાળા દરમિયાન આ વેપાર વડે અનેક લોકોને રોજગારી પણ મળે છે. જ્યારે હર કોઈને ખબર છે કે નીરો એક સ્વાસ્થ્યવર્ધક પીણું છે, જેનાથી લોકોને ખૂબ જ ફાયદો થાય છે. જ્યારે શિયાળા દરમિયાન સવારના સમયમાં નીરો પીવો એક ફાયદાકારક માનવામાં આવે છે, ત્યારે નીરા કેન્દ્ર પર શિયાળા દરમિયાન મોટી સંખ્યામાં લોકો નીરો પીતા જોવા મળે છે. તો સૌપ્રથમ નીરાનું નામ જ આપણે જોઈએ તો નીર મતલબ કુદરતી જળ. નીરનો મતલબ જ જળ થાય છે. નીરો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદા સાબિત થયો છે. નીરામાં બહુ સારું વિટામિન સી છે, જે આપણી ઇમ્યુનિટી વધારશે. પોટેશિયમ સારું છે, જે આપણું બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખશે. તે ઉપરાંત નીરાનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ પણ ન્યુટ્રલ છે, જેથી તમને બ્લડ પ્રેશરને કંટ્રોલ, તમારું શુગર લેવલને પણ કંટ્રોલ રાખવામાં મદદ કરશે. નીરો એ નેચરલ ડાયુરેટિક છે અને એ આપને કિડની સ્ટોન અથવા તો જેને ફ્રીક્વન્ટ યુટીઆઈ થતો હશે તો યુટીઆઈને પણ તમારું બેલેન્સ કરશે. નીરામાં બી વિટામિન્સ બહુ સારા છે, જે તમારી આઈસાઇટ અને તમારે જેને પણ સ્કિનને લગતા રોગો થતા હોય છે, શિયાળામાં તમારી સ્કિનની ડ્રાયનેસ અને એના માટે પણ નીરો ખૂબ જ ફાયદામંદ સાબિત થયો છે. પરંતુ નીરો પીવાનો આપણે ફાયદાકારક સમય છે સવારે 7 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીનો, અને ત્યાર પછી નીરો એ આપને એક ટોક્સિક ડ્રિંક બની જાય છે, જે આપણે આયુર્વેદા પ્રમાણે નીરાને આપણે સવારે 10 વાગ્યા પછી લેવાનો હોતો નથી. તો આ સિઝનમાં તમે નીરો જરૂરથી લેજો અને એના ફાયદાઓ તમે સારી રીતે ઉઠાવી લેજો અને એ તમને આખા વર્ષમાં તે તમને તમારી ઇમ્યુનિટી સારી રીતે રાખશે.